મમ્મી આ ક્યારના મારી સામે શું જુઓ છો? મેં કંઈ નથી કર્યું. આ બધું છે ને ભાભીના કારણે થઈ રહ્યું છે. કેમ 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 શું? બધી વખતે એનું નામ કેમ આવે છે? એનું જ આવે ને. આ ઘરમાં વારા તારા એનાથી જ શરૂ થયા છે. આ એ કંઈક નવીન કરે તો પછી દામિની કરે જ ને. નાની છે દામિની. લ આ સારું કહેવાય નહીં? હા, નાનું બાળક આવી જીદ કરે, પેલા એ આમ કર્યું તો હું આમ જ કરીશ મમ્મી. તો કરે જ ને. આ ભાભી છે ને ઘરમાં એવી જ રીતે રહી રહ્યા છે કે બધાની સામે સારા. આ દામિની બધું કામ કરે છતાં પણ બધા એને જ સમજાવે. કામ કરે કઈ ના થાય, થોડો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે પહેલા. છે બુદ્ધિ એમાં? ખબર છે મારા ભાભીમાં બહુ વધારે પડતી બુદ્ધિ છે ને, એનો જ તમે ઉપયોગ કરી કરીને બંને જણા આગળ વધી રહ્યા છો. બસ તમે બંને આ ઘરને તો અખાડો બનાવી દીધો છે, જાણે જંગનું મેદાન. પેલી બે વહુઓને આખો દિવસ સમજાવું ને તમને સમજાવવાના. ક્યારથી તમારા બંનેમાં સમજણની કમી આવી ગઈ? હા, સમજણ સાવ ઓછી થઈ ગઈ. મને સમજાતું નથી. તું તારી પત્નીને નથી સમજાવી શકતો કે તું તારી પત્નીને નથી સમજાવી શકતો? જાવું કેવી રીતે મમ્મી? એનો કઈ ફોલ્ટ હોય, કઈ વાંક હોય તો સમજાવાય ને. કેમ ફોલ્ટ નથી મમ્મી? હા, આ કેટલાય ફોલ્ટ છે ભાભીના. આ તમે જ કહો ને ભાભીને આવું બધું ઘરમાં લાવવાનું બંધ કરી દે એટલે કાલે ત્યાં ઝઘડો બંધ થઈ જશે. શું કામ બંધ કરે? એ શું કામ બંધ કરે? સમજાવીશ મને? હા, ભાભીના કારણે થાય છે મમ્મી. આ વારો તારો ત્યાંથી જ આવે છે. અને આમ પણ આ મોટા ભાઈ છે ને મિયાઓની મીંડળી થઈ જાય છે. આ કોઈથી ભાભીને કઈ કહ્યું નથી ઊંચા અવાજે. કહું જ છું, પણ એને જે જરૂરી વસ્તુ હોય એ લાવે છે. એની ઉપયોગની વસ્તુ એ લાવે, એમાં ના થોડી પાડી શકાય. આ તને જે ગમતું હોય એ તું લાવે તો હું વધારે નથી કરતો ને કે દેવાંગ આ લાવ્યો એટલે મારે આ જોતું છે મમ્મી, હું પણ આ લઈશ. હે, સીધી વાત છે. કંપનીના એક ફોન પણ સરખા નથી વાપરતા આપણે. આ તો ખોટું કહેવાય. બંને વચ્ચે છે ને એ બંને વારો તારોની જગ્યાએ સરખું લે છે. આ ભાભી તારી લઈને એટલે દામિની વહુને પણ લેવું પડે છે. હા પણ ભાભી મોટા છે. ભાભી જો આ બધું બંધ કરી દે તો પછી આમાં કઈ આવશે જ નહીં ને અમારી પણ વચ્ચે. શું કામ? મમ્મી એવું થયું ને, એકને ગોળ અને એકને ખોળ. અરે તો પછી પણ દેખાય મીરા ને. બહુ શું કામ બંધ કરે? એની આખી લાઈફસ્ટાઈલ અલગ છે, એ શહેરમાં રહી છે અને દામિની ઘણો સમય ગામડામાં રહી છે. પણ અત્યારે દામિની વહુ અદાડ કરી રહી છે, એને મીરા વહુ જેવું થવું છે. શાંતિ રાખ. જોયું કેટલા ખુશ થઈ રહ્યા છે. આ મોટા થઈને સમજતા નથી તો પછી નાનાને શું સમજાવવા? દેવાંગ, મમ્મી એને સમજવું પડશે. આ તમે પેલા મોટા ભાઈને સમજાવો. અરે હું સમજેલો જ છું, મને શું સમજાવવાનો? કોઈ આદિ, તમે લોકો સમજતા કેમ નથી? શું કરવું ને શું ન કરવું ને એ પહેલા વિચારો. પણ બસ તમને લોકોને ઝઘડા સિવાય બીજું કંઈ દેખાતું નથી. ખાલી ઝઘડો ઝઘડો ને ઝઘડો. અને જો તમે લોકો આવું કરતા રહેશો ને તો નહીં તમારા ધંધામાં બરકત રહે કે નહીં ઘરમાં. મમ્મી હું જાણું છું કે વાંક દામિનીનો જ છે. હા, એના કારણે જ બધું થઈ રહ્યું છે. પણ મમ્મી આખરે મારાથી જે કે પણ થઈ શકે એમ છે ને એ બધા જ પ્રયત્નો કર્યા છે. કેટલી વાર સમજાવી છે પણ હવે પરિસ્થિતિ મારા હાથમાં નથી. સેમ ટુ સેમ. હા, મીરાને મેં ઘણી વાર કહ્યું હશે કે તું છે ને આ ખોટા ખર્ચા નહીં કર, અને તને વધારે ખબર પડે છે, ખબર છે અમને. એનો મતલબ એ નથી કે તું નત નવી વસ્તુ ઘરમાં લાવે. તારા લીધે થઈને આ દામિની વહુને એમ થાય છે કે હું પણ આ વસ્તુનો ઉપયોગ કરું, અને એને ઉપયોગ કરતા નથી આવડતો ને ખાલી ખોટા ગમે તે વસ્તુઓ લઈ લે છે. જુઓ, સમયની સાથે સુધરે ને એ માણસ, ને સમયની સાથે જેને સમજણ આવે ને એ જ સાચો વ્યક્તિ. પણ મને સમજાતું નથી કે આ દામિની વહુ અને મીરા વહુ એ લોકોને કયા રસ્તે અને કઈ રીતે સમજાવવા. હવે તો સમય જ એમને સુધારી શકે. અને પ્રયત્ન ચાલુ રાખો, જો એ લોકોમાં સદબુદ્ધિ આવે અને બદલાય તો. પણ હા, એ લોકોની વાતના ઉપરાણા લેવાનું બંધ કરી દો. અને દેવાંગ, હા વાતને લઈને તું તારા ભાઈ સાથે ઝઘડવાનું પણ બંધ કરી દે. એ સારું નથી લાગતું. સોરી મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ. સોરી. મમ્મી હવે તો છે ને આ વાતને લઈને પણ એ વારો તારો કરે છે કે મોટા ભાઈ ભાભીની બધી વાત માને છે અને હું એની કોઈ વાત નથી માનતો. હા, ગઈકાલે સાંજે જે બાબતે ઝઘડો થયો હતો બંને વચ્ચે. માનું છું કે આ નાની નાની વાતમાં વારો તારો કરી અને આ ઝઘડા ઊભા કરે છે.
પણ આ ઝઘડા આવી રીતે કરવાથી કંઈ સોલ્યુશન નહીં આવે બેટા. સમયસર એનું જો સોલ્યુશન લાવવું હશે ને તો એ બંનેએ સમજદારી વાપરવી પડશે. અને જોવા જઈએ તો મીરાબા કોઈ જગ્યાએ ખોટા નથી. મને દામિની જ ખોટી લાગે છે. એ જ ખોટી છે. એક કામ કરો ને, અમારા સાસુ માને અને શાળા સાહેબને બોલાવી લો ને, એમને બેસાડીને બધી વાત કરી દઈએ. આપણા ઘરની વાત છે, તારા સાસરા સુધી ન પહોંચાડાય. હા, કાંઈ જરૂર નથી. હા, તારા શાળાને કાળુને અહીંયા ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી. બસ હવે બંધ કરો. સમય પડશે ને તો એના શાળાને પણ બોલાવીશું, બરાબર? કે એની બેનને સમજાવે. ઓર્ડર કમ્પ્લીટ થયો કે નહીં ફોન કરીને પૂછવું પડશે મારે. ખબર નથી પડતી કે આ લોકો શું કરે છે. અરે દામિની તું આવ. આવી ગઈ. ખબર છે મને તમે બહુ બધું કામ કરો છો. આ કામમાંથી ઊંચું જોવો અને મારે થોડી વાત કરવી છે, એમાં જરીક ધ્યાન આપો. બોલ શું? એવી રીતે બતાવવાની કોશિશ કરે કે જાણે હું જ દુનિયામાં બિઝી છું, મારી પાસે જ નકરું કામ છે. મેં તને પ્રેમથી પૂછ્યું ને કે શું વાત છે, બોલવા માંડ ને. એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? આ શું માંડ્યું છે તમે શેનું? આ ઘરમાં? તું ચોખટ ભરી વાત કર તો ખબર પડે ને શું થયું છે તને. બરાબર, એટલે હવે તમારે ચોખવટથી વાત કરવી છે. હા તો સાંભળો, આ હું કુર્તી પહેરું, ડ્રેસ પહેરું, અંગ્રેજી બોલું, આ બધામાં તમને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી, પણ તું જે કરે છે એ ખોટું છે. જો તું જેવી બરાબર, હું જે કરું છું એ ખોટું છે. અને પ્લીઝ આ પાછું લેક્ચર ચાલુ નહીં કરતા. આઈ નો કે મને જેમ રહેવું હોય ને હું રહી શકું છું. મારે કોઈને બતાવવાની કે એમના જેવું થવાની જરૂર નથી. હા, હું પણ એ જ કહેવા માંગુ છું કે આપણે જેવા હોઈએ ને આપણે એવું જ રહેવું જોઈએ. કોઈને બતાવીને શું ફાયદો? 17 વાર સાંભળી લીધું મેં, હવે જરૂર નથી મારે સાંભળવાની. પણ એક વાત યાદ રાખજો, હું છે ને કઈ તમને કોપી નથી કરતી. મેં ક્યારે કહ્યું કે તું મને કોપી કરે છે? અને આમ પણ કોપી કરતી પણ હોય ને તો કરતી નહીં, કારણ કે બીજા જેવું બનવામાં હંમેશા આપણે પાછળ રહી જતા હોઈએ છીએ. હા, ભાષણ તો બહુ સારું આપો છો. તમારે અહીંયા નહીં, તમારે તો ઓલી પાર્ટીઓમાં જવાની જરૂર હતી. જ્યાં પાર્ટીઓમાં? અરે ઓલી એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય, સામસામે લડતી હોય ને પછી ગમે તે એક રીતે. હા, ધારાસભામાં ચાલશો? ખબર છે મને. તું શું કામ આવી હતી ને એ બોલ. તું એ જ ઝઘડો કહેવા આવી હતી. મારે તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. હું તમને કઈ કહીશ તો તમે દેવાંગને કહેશો, આદિભાઈને કહેશો, મમ્મીને કહેશો અને પછી બધાની આઈમાં હું આવીશ. ક્યાં? આઈ આંખે ચડીશ. આંખે હું આવીશ. ગુજરાતી બોલ ને તો મને સમજાય છે. તારું ઇંગ્લિશ તો સંભળાતું નથી મારાથી. બોલો. એટલે તમે કહેવા શું માંગો છો કે હું સાચું ઇંગ્લિશ નથી બોલતી એમ? ખબર છે તમે કે બહુ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો. હું ભલે ગુજરાતી મીડિયમમાં ભણી હોય પણ તમારા કરતાં સારું ઇંગ્લિશ આવડે છે. અરે વાત ઇંગ્લિશની ક્યાં આવી દામિની? હું ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું કે જેવી છે એવી જ રહે ને. તારી જાતને બદલવાની જરૂર શું પડે છે તારે? હું નથી બદલતી મારી જાતને. મારે જેમ રહેવું છે ને એમ જ રહું છું. તમને કોણે કહ્યું કે હું બદલવાની કોશિશ કરું છું? હું જોઈ રહી છું. કેટલા દિવસે તારું વર્તન મને દેખાય છે. મારા જેવા કપડાં પહેરવાના, મારા જેવું બોલવાનું, મારી કોપી કરવાની. તમે માધુરી દીક્ષિત છો કે તમારી જેમ થવાની કોશિશ કરું? ના, તારી જેઠાણી છું એટલે કરતી હશ કદાચ. હા, જેઠાણી. તમે કરો મારો વદાડ, મારે શું કામ તમારો વદાડ કરવો જોઈએ? જો તું ખોટી બહેસ ન કર. મને આ બહેસથી હવે કંટાળો આવી ગયો છે. ઘરમાં રોજ એકની એક વાત ચાલી રહી છે. તો બંધ કરી દો ને. હા, બધાને જે વેમ છે ને કે હું તમારા જેવી થવાની કોશિશ કરું છું એ દૂર કરી દો. બુટ્ટી પડી જશે. બરાબર તો છે. જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી વ્યક્તિ છે તું. અને રહી વાત આ બહેસ કરવાની, કામ કરવા દે મને. તારી જેમ હું. ઓ હા, તું કોપી કરે છે ને? ચાલે, આજે મારા 5-6 ઓર્ડર કેન્સલ થયા છે. સબમિટ કરી નાખ. હું માની લઈશ કે તું મારા કરતાં વધારે હોશિયાર છે. હું શું કામ તમારું કામ કરું? આ કે તમારા કામ કરવા આવી છું. આઈ એમ નોટ યોર સર્વ. કોણ? સર્વ. સર્વન્ટ. આવે ટી સાયલેન્ટ હતો. વાહ વાહ, તારું ઇંગ્લિશ કેટલું સાયલેન્ટ છે ને સમજાવી દે છે. તારી ઇંગ્લિશ ભાષા અડધી સાયલેન્ટમાં ચાલતી હોય છે. ઘણી વાર તો મને પણ નથી સમજાતી. એના માટે છે ને ઇંગ્લિશ શીખવું પડે. હવે તું મને શીખવીશ? હા,
તું છે ને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે સુધરી જા. આ જે હરકતો તું કરે છે ને એ કોઈ સ્ત્રીને જરાય પણ શોભા નથી આપતી. હું બગડી જ નથી તો ક્યાંથી સુધરું? એવું તને લાગે છે? મને લાગે છે, મને જે લાગે છે ને સાચું લાગે છે. અને આ બધું તમારા લીધે જ થઈ રહ્યું છે. આ બધાને એવું લાગે છે કે હું તમારા જેમ થવાની કોશિશ કરું છું અને એટલે આ બધો બખેડો થયો છે. બધાને કેમ એવું લાગતું હશે મને એ ન સમજાયું. એક વ્યક્તિ તમે કહો છો બધાને કે હું તમારા જેમ થવાની કોશિશ કરું છું એટલે બધાને એવું લાગે છે. અત્યાર સુધી કેમ કોઈને કાંઈ ન લાગ્યું? તારી વાતો સાંભળીને ઊંઘ આવવા લાગી છે. તો સ્લીપ ના. એ તો હું સુઈ જ જઈશ. આવી મોટી સલાહ આપવા વાળી જા, કઈ કામ નથી. છે બહુ બધા કામ છે. આ તમે કામમાં છો ને તો હું એ કામમાં છું. હું કઈ નવરી નથી. આઈ એમ વેરી બિઝી.